તમે યુટ્યુબમાં ક્યારથી જોડાણા અને તમે યુટ્યુબમાં જોડાણા અને કોઈને જોઈને જોડાણા કે મતલબ કોઈને જોઈને મોટિવેશન છે કે ભાઈ આ ભાઈ બ્લોગ બનાવે સારા બનાવે મારે બનાવવા છે એ રીતનું તમારે મોટિવેશન છે કે ખુદ મેળે તમને વિચાર આવ્યો હતો? તો યુટ્યુબમાં મેં બે જણાના વ્લોગ્સ જોયા. હું કહું આપણે પણ બધું આ કરીએ તો શું થાય, તો એમ થાય કે નહીં ભાઈ આ બધું કરીએ છીએ ઓમ બરાબર છે અને આપણે ફેમિલી વધારે મળે. હા, એ બધા સપોર્ટ કરે એ સારી વાત છે. સપોર્ટ કરે એ બધું સારી વાત છે. તો આજ અમે ભાઈ જયેશભાઈ પાસે આવ્યા છે. આમ તો અમારું ગામ છે, કયેક આપણે આવવાનું થતું હોય પણ ભાઈ ઉતાવળમાં હોય એટલે આપણે નીકળી જઈએ છીએ. એટલે મિત્રો, જય દ્વારકાધીશ ને જય શ્રી રામ બધાને. તો કેમ છો બધા? આયો કે બધા મજામાં જશો ને ભાઈ મોજમાં જ રહેવાનું ને આપણો વ્લોગ જોતા હોય મોજમાં જ હોય. તો મિત્રો, આજ તો નવો દિન નવો વ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો છે. તમારા માટે એક નવી ખુશીની વાત છે. તો આજે મિત્રો આપણું ઇન્ટરવ્યુ લેવા આવવાના છે સંજયભાઈ. બહુ દૂરથી આવે છે. તો સંજયભાઈ અટાણા આવે છે, હમણાં આવે પછી આપણે વ્લોગ કન્ટિન્યુ કરીએ અને બતાવું તમને. અને ભાઈ હજી નવી ચેનલ ખોલી જ છે, તો આપણે ભાઈની ચેનલ નીચે ટેગ કરી દેવું અને ફટાફટ જઈને સબસ્ક્રાઈબ કરી આવજો. તો ભાઈ હજી ખોલી જ છે, તો ભાઈ આપણું ઇન્ટરવ્યુ લેવા આવે છે. તો હમણાં ભાઈ આવશે પછી તમને બતાવું. સંજયભાઈ નામ છે ભાઈનું. તો વ્લોગમાં કન્ટિન્યુ રહ્યો, આવે પછી જ આપણે વ્લોગ કન્ટિન્યુ કરીએ. અને આપણું એમ તો પહેલું જ પગલું છે, હજી સુધી તો આપણું કોઈ ઇન્ટરવ્યુ લેવા આવ્યા નથી ને આપણે અંદરથી એટલી ખુશી થાય કે આપણું ભાઈ યુટ્યુબમાં આવ્યા જોડાણા છીએ તે દીનું આપણે ફર્સ્ટ ઇન્ટરવ્યુ આપીએ છીએ. તો સારું, હાલો ત્યાં જે આપણે સંજયભાઈ આવી જાય પછી વ્લોગ કન્ટિન્યુ કરીએ. તો મિત્રો, સંજયભાઈ આવી ગયા છે અને આપણે ભેગા રામભાઈ આવ્યા છે. રામભાઈની યુટ્યુબમાં ચેનલ છે અને સંજયભાઈ આપણે ઇન્ટરવ્યુ લેવા આવ્યા છે. સંજયભાઈ છે ને ભાઈ જયેશભાઈ પાસે આવ્યા છે અને એનું ઇન્ટરવ્યુ લેવાનું છે. આપણી ચેનલમાં આવી જશે. જયેશભાઈની ચેનલને આપણે લિંક નાખી દેજો ડિસ્ક્રિપ્શનમાં, જોઈ લેજો. અને આ ઇન્ટરવ્યુ લેવાનું છે કઈ રીતે લેવી એમાં આ વ્લોગમાં બતાવ્યું, તમે જોજો, મજા આવશે તમને. અને રામભાઈની ભાઈ વ્લોગ ચેનલ છે. રામભાઈની આપણે નીચે લિંક નાખી દેવું, તો સબસ્ક્રાઇબ કરી દેજો. હા ભાઈ, તો આજ અમે ભાઈ જયેશભાઈ પાસે આવ્યા છે. આમ તો અમારું ગામ છે, કયેક આપણે આવવાનું થતું હોય પણ ભાઈ ઉતાવળમાં હોય એટલે આપણે નીકળી જઈએ છીએ. તો આજ ભાઈ અને આપણે પાછા ભાઈ આમ નામથી કોઈને બરાબર ઓળખતા નથી, કેમ કે આપણે એટલા રહ્યા નથી કે જયેશભાઈ હાલો ભાઈ જયેશભાઈ આમાં આવ્યા એટલે આપણે ઓળખી ગયા કે હાલો ભાઈ આ જયેશભાઈ. બસ તો એટલું જ. હવે આપણે હમણાં હાલો ઇન્ટરવ્યુ ચાલુ કરીએ. અને ભાઈ સંજયભાઈ ઇન્ટરવ્યુ લે છે, ઈ પણ વિડીયો સારા બનાવે છે. અને ભાઈ જયેશભાઈ પણ ખેતીને લગતા અને બધા વિડીયો સારા બનાવે છે, તો જોવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આપણે થોડાક ક્લિપો નાખશું અને સંજયભાઈ હમણાં નવી ચેનલ બનાવી, તો ભાઈને ફૂલ સપોર્ટ આપો. અને આપણે નીચે લિંક નાખી દેવું, તો ફટાફટ જઈને આપણા સબસ્ક્રાઈબર બધા મિત્રો સંજયભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કોમેન્ટમાં જણાવજો કે સંજયભાઈના વિડીયો કેવા લાગ્યા અને ભાઈને ફૂલ સપોર્ટ આપજો. તો જયેશભાઈ, તમે યુટ્યુબમાં ક્યારથી જોડાણા અને તમે યુટ્યુબમાં જોડાણા અને કોઈને જોઈને જોડાણા કે મતલબ કોઈને જોઈને મોટિવેશન છે કે ભાઈ આ ભાઈ બ્લોગ બનાવે સારા બનાવે મારે બનાવવા છે એ રીતનું તમારે મોટિવેશન છે કે ખુદ મેળે તમને વિચાર આવ્યો હતો? ના, હું પહેલા ઇન્સ્ટાગ્રામમાં વધારે પડતો એક્ટિવ હતો, રીલ્સનું એવું બનાવતો. અને એમાં તો થોડા લોકો યુટ્યુબ વિશે ને એવું બધું મૂકતા. તો મને પણ એવો વિચાર થયો કે ઓમ આપણે બધું એવું કરીએ, આપણે ખેતીને લગતું તો બધું હોય મૂકતા હોય. તો યુટ્યુબમાં મેં બે જણાના વ્લોગ્સ જોયા. હું કહું આપણે પણ બધું આ કરીએ તો શું થાય, તો એવી રીતના મારે 8-9 મહિના થયા છે તો ચેનલ સ્ટાર્ટ કરી. તો ધીરે ધીરે થતા પહેલા તો સ્ટાર્ટિંગમાં બહુ વ્યૂ આવતા, તો વચમાં પછી એટલા બધા કોન્ટેન્ટ ને નહોતા, તો વચમાં વ્યૂ ડાઉન થઈ ગયા હતા. તો હું રેગ્યુલર વ્લોગ મારા અપલોડ ન થતા. તો પછી મેં હમણાંથી પાછું રેગ્યુલર વ્લોગ ચાલુ કરી દીધા છે. તો હમણાં આપણું સારું એવું પાછું ઉપડી ગયું છે. મતલબમાં કે રેગ્યુલર રહ્યો તો વ્યૂઝ ને એવું સારું આવે છે. તમારે ક્યારેક વ્લોગ બનાવવા જાવ કે બહાર ગયા પબ્લિક પ્લેસમાં વ્લોગ બનાવવા, ક્યારેક તમને સબસ્ક્રાઇબર મળે તો આમ કેવું ફીલ થાય? એટલે અંદરથી તો આપણે એમ થાય કે નહીં ભાઈ આપણે યુટ્યુબ ચેનલમાં આપણે વ્લોગ્સ ને બનાવીએ છીએ, તો એમ આપણે અંદરથી એવું થાય કે નહીં ભાઈ આપણું થોડુંક વિડીયો જોવે છે. અને હું હમણાં મઢડા ગયેલો હતો, તો જાજા આપણે પબ્લિકમાં શૂટિંગ કરતા હતા વ્લોગ્સ, તો જાજા જણા એમ થયું કે આપણે અંદરથી થાય કે નહીં આપણે લોકો આપણા વ્લોગ જોવે છે, આપણને આવીને કે ભાઈ તમારા વ્લોગ જોવી છે સારા હોય છે, ત્યારે અંદરથી ખુશી કંઈક અલગ હોય. ખુશી જ અલગ હોય. આપણે એમ થાય કે નહીં ભાઈ આ બધું કરીએ છીએ ઓમ બરાબર છે અને આપણે ફેમિલી વધારે મળે. બીજી વાત એ કે આપણે છે ને કે 0 થી સ્ટાર્ટ કર્યું એટલે થોડુંક
હા બધાને કેવરાવતું હોય. બધાને કેવડા કે ભાઈ અમારી ચેનલ બનાવી છે તો તમે લોકો સબસ્ક્રાઇબ કરજો ને ફૂલ સપોર્ટ આપજો એવું હા. આપણે કેવું પડે ને વિડીયો ખૂબ શેર કરજો અને મારે તો શું છે ભાઈ કે ફેમિલી માંથી ને પૂરો સપોર્ટ છે મિત્ર સર્કલ માંથી ને પૂરો સપોર્ટ છે હા અને એવો જો અજાણ્યા માણસ સપોર્ટ કરતા હોય તો ભાઈ ઘરના કરે એવી આશા તો હોય ને આપણને એમ. હા ઘરના કુટુંબ ગામના ગામના બધા ફ્રેન્ડ કરે. સર્કલ બધા હા. સપોર્ટ કરે એવી આશા હોય આપણને. આપણને હોય જ તો મિત્રો આપણું ઇન્ટરવ્યુ થઈ ગયું કમ્પ્લીટ તો ને- સંજયભાઈ સાથે મુલાકાત કરીને ખૂબ આપણને મજા આવી અને ભાઈ જયેશભાઈ ઇન્ટરવ્યુ આપ્યું અમારી ચેનલમાં એટલે એ બદલ જયેશભાઈ તમારો પણ આભાર. અને ભાઈ તમે સપોર્ટ કરો છો, સારા એવા સબસ્ક્રાઈબર પણ થઈ ગયા છે અને આવી રીતે સબસ્ક્રાઈબ કરતા રહેજો અથવા કે સપોર્ટ કરતા રહેજો એટલે હું છે વિડીયો બનાવવાની મજા આવે. જયેશભાઈ નવા નવા વિડીયો લાવશે, હવે ડેલી મૂકે છે વિડીયો. હા તો સંજયભાઈની અને રામભાઈની બેની હું ચેનલ મારી ચેનલમાં મૂકી દઈ તો ફટાફટ જઈને બે ભાઈઓની ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી આવજો અને વિડીયો જોજો. આપણો આ ઇન્ટરવ્યૂનો વિડીયો આ સંજયભાઈની ચેનલમાં આવી જશે તો ફટાફટ જઈને જોઈ આવજો. તો આપણો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. જય દ્વારકાધીશ.